લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીની અત્યંત પવિત્ર ફરજ એટલે મતદાન. જ્યારે આપણે ભારત દેશના નાગરિક છીએ ત્યારે મતદાન કરવું એ આપણા સૌની પવિત્ર ફરજ છે અને બધાએ મતદાન કરવું જ જોઈએ. આજે જ્યારે અત્યારે કચ્છમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે દરેક મતદાન મથકોએ સવારથી જ મતદાતાઓની લાઈનો લાગેલી જ છે. અને હું પણ બધાને અપીલ કરીશ કે આપણે સૌ મતદાન ચોક્કસથી કરશું અને વહેલામાં વહેલું કરશું. કારણ કે તાપમાનનો પારો ઉચકાય એ પહેલા આપણે મતદાનની ટકાવારીનો પારો ઉચકી દઈએ. આભાર. ઓવરઓલ આપનું નામ જણાવો ને કઈ રીતે આજે પ્રથમવાર મતદાન કર્યું? મારું નામ સાહિલ ધીરંજા છે. આ વખતે મેં પહેલી વાર વોટ આપ્યું હતું અને આ વખતે વોટ આપી ને મને બહુ જ આનંદ થાય છે કારણ કે આટલા વર્ષોથી અમે વોટ નતા આપતા. અમારા પેરેન્ટ્સ આપતા હતા કે અમારા કોઈ સગા ભાઈ બહેન કી આપતા હતા. આ વખતે પહેલી વાર વોટ આપીને અમને ખૂબ જ આનંદ મળે છે અને મેં મારી ફરજ પૂરી કરી છે વોટ દેવાની. અને હું આજકાલના યુવાનોને કહેવા માંગુ છું કે તમે પણ પોતે વોટ દેવા જાઓ કારણ કે આપણા દેશનો એક ઉત્સવ છે. ઓકે, મયુર ધોળકિયા, ઉંમર વર્ષ 76, 9મા વોર્ડમાંથી અત્યારે વોટિંગ કરીને બહાર આવ્યો છું. અને આ મતદાન તો દરેક, અત્યારે મારી તબિયત જરાય સારી નથી પણ બધાએ મતદાન તો ફરજિયાત કરવું જોઈએ. દાદા, આટલી ગરમી છે તો મતદાન તમે કેવી અપીલ? બધા તેડી આવ્યા છો કે મને બધા હાથ પકડીને મારો સન, મારી વાઈફ બધા તેડી આવ્યા છે ગાડીમાં, એટલે કોઈ ચિંતા નથી પણ દરેકે મતદાન તો કરવું જ જોઈએ. આ ગરમી સખત છે, સાચી વાત છે, પણ ભય પણ એવા મોટા મોટા છે.